નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। થરાદ નગરપાલિકાના શિવનગર વિસ્તારમાં આવેલા પરમારવાસ અને પંડ્યાવાસમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને કારણે સ્થાનિક લોકોમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં માત્ર અડધો કલાક જેટલું પાણી આપવામાં આવે છે, જ્યારે કેટલાક દિવસો પાણી સપ્લાય સંપૂર્ણ બંધ રહે છે। પાણી જેવી મૂળભૂત સુવિધા માટે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે હાલાકી ભોગવવા પડી રહી છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે અનેક વખત નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી। અમારે પાણી નથી આવતો 10-15 દિવસ થયા, 17 દિવસ તો એમ જ એમ થઈ ગયા, પાણી નથી પડ્યું ઘરમાં। અને હવે એમને સાહેબ એમ કીધું કે 2 દિવસમાં કરાવી દેશું, પાણી આવી જશે। જો પાણી નથી આવ્યો તો પાછા અમે અહીંયા આ સાહેબ કને આવશું। કયા વિસ્તારમાં પાણી નથી આવતું? શિવનગરમાં મને પાણી એક દી જડે તો વળી 10 દી બંધ રાખે, અને મોટર લાયા તો મોટર મેં નથી આવતો, પછી અહીંયા નંબર કરમ કૂટે। કઈ જગ્યાએ પ્રશ્ન છે? શિવનગર અમારે બોલે પંડ્યાવાસ છે ને મારું નામ ડોટ મુકેશ કુમાર છે। છેલ્લા 7-8 મહિનાથી પાણી નથી આવતું શિવનગરમાં। પરમારવાસ અને પંડ્યાવાસ પાણી આવે છે, પણ 2 કલાક આવે, ક્યારેક અડધો કલાક આવે, ક્યારેક 1 કલાક આવે પાણી આવે, અને ક્યારેક ના આવે પાણી। એટલે સમસ્યા એની છે પાણીની। શું તંત્ર જોડે માંગ રાખશો? માંગણી એ છે કે પાણી અમારે રેગ્યુલર ટાઈમ પર પાણી આવે એવી માંગણી છે। શું કીધું અધિકારીએ? અધિકારીએ એમ કીધું છે કે પાણી 2-3 દિવસમાં ચેક કરી જશે અને રેગ્યુલર આવવા મળશે એમ કીધું છે એવું।